જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે તમને હું એક સફેદ પ્લાસને બતાડવા માગું છું મિત્રો. સફેદ પ્લાસ એટલે ધોળો ખાખરો. ધોળો ખાખરો જે મારી પાછળ ઝાડ બતાવી રહ્યું છે ને, એ ધોળો ખાખરો છે. પણ એ ધોળો ખાખરો શું ઉપયોગમાં આવે છે ને કેટલો લાભદાયક છે મિત્રો, પૂરો વિડીયો જોઈજો. હાલો હું એની પાસે તમને લઈ જાઉં. ખાસ કરીને પૂરો વિડીયો જોઈજો અને તમને જાણકારી હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે હા ભાઈ અમને ખબર છે આના એક ચમત્કારી ગુણ શું છે. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો. ચાલો હું તો ખાખરા પાસે લઈ જાઉં તમને એના ગુણ બતાવું. તો ચાલો મિત્રો ખાખરા પાસે આપણે જતા રહી અને ખાખરો કેટલો લાભદાયક છે મિત્રો. આ સફેદ ખાખરો છે ને, પહેલાંના લોકોનું કેવું છે મને નથી ખબર, પણ પહેલાંના લોકો એમ કહે છે કે આ સફેદ ખાખરો છે મિત્રો. હું ઠેઠ પાસે જતો રહ્યો તો મિત્રો આ સફેદ ખાખરો છે મિત્રો. અને આ સફેદ ખાખરાને છે ને આપણે સત્તરદહીની દિયાને આમંત્રણ આપી આવવાનું. સત્તરદશી આવે ને, સત્તરદહીની દિયાને આમંત્રણ આપી આવવાનું. પછી અમાહની દિયાને લઈ આવવાનું. આપણે આમંત્રણ આપવામાં તો આપણે કેવી રીતે આપતા હોય એ તો જે તંત્ર મંત્ર કરતા હોય એને ખબર હોય કે જે, પણ આને આમંત્રણ સત્તરદહીની દિયા આમંત્રણ દઈ આવવાનું. અને પછી અમાહની દિયાને લઈ આવીને ઘરમાં પેટી મૂકી દેવાનું. એટલે તમારી ઘરે ધન ધાન્ય લક્ષ્મી જે ખૂટે જ નહીં મિત્રો. આ બહુ સંસ્કારી, એકદમ સંસ્કારી, બહુ ગુણકારી વૃક્ષ છે આ સફેદ ખાખરો છે મિત્રો. તો ખાસ કરીને પૂરો વિડીયો જોજો. આના કેટલા ફાયદે રૂપી ગુણ છે મિત્રો. તો એના એક બીજો પણ એવા ગુણ છે કે આપણે તમારે ગમે ઘેરે પ્રસંગ હોય, તમારી ઘેરે લાખો 2 લાખ માણસનો પ્રસંગ હોય ને 20 થી 25 લાખ માણસ થઈ ગયું હોય તોય તે તમારે કોઈ જાતનું ડરવાનું જરૂર નથી. આનું એક જડ લઈને તમારે જે ભંડારો હોય એ ભંડારામાં મૂકી દેવાનું મિત્રો. ને પછી જે તમારા ભંડારાની અંદર એ વ્યક્તિને, જે વ્યક્તિ સંચાલન કરતો હોય મિત્રો, એ વ્યક્તિને એકને જ તમારા જે ભંડારામાંથી લાડવાની ડોલું છે, ગાંઠિયાની કે ગમે તમે આઈટમ બનાવી એ આઈટમની એક જ વ્યક્તિને એ પડદો આડો રાખવાનો. ને પડદો આડો રાખવાથી આ વૃક્ષ એટલું સંસ્કારી હોય છે કે તમારે ગમે એટલું ખૂટવા જ ન દે, ખૂટે જ નહીં. આવા પ્રયોગ ઘણા સંતો મહાનતોએ કરેલા છે ને એના દાખલા છે મિત્રો. આપણે જો તમે કોઈ એવું હોય તો આના બીબડા પણ અહીંયા મળી જાય છે મિત્રો. તમારે જેને કોઈને સફેદ પ્લાસ સોંપવો હોય તો કોમેન્ટમાં નંબર નાખજો, કારણ કે હું તમને આના સફેદને એને હાવ એકદમ પીળો ખાખરોની સફેદ, એકદમ સફેદ ફૂલ આવે છે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો તમે કોણ કોણ આ વૃક્ષને ઘેરે ઉગાડવા માગો છો. ને આ મિત્રો એક કે તમે દુકાન કરી હોય, દુકાન કરો, હાલો કે દુકાન કરી હોય તો તમારે દુકાનમાં તે ધન ધાન્ય તમારે ગ્રાહકની ખમાજ ગમે એટલા ગ્રાહકને તમે આમાં કાઢી મેકો તો સામે આવીને ગ્રાહક તમારી પાસે આવતો રહેશે, કારણ કે બહુ જ ચમત્કારી આ વૃક્ષ છે. ને આના તો પછી આપણને તંત્ર મંતર તો આ જે કાળા જાદુ ટોના કરવાવાળાને તો આપણને ખબર નથી મિત્રો. જાદુ ટોના કરવાવાળા ત્યાંના જડને મૂળ ખેંચીને લઈ જાય છે ને એના જાદુ ટોના કરે છે. પણ એવો તો આપણને એવા ખરાબ પ્રયોગનું તો આપણને ખબર નથી શું કરે છે ને શું એની કરણી એને. પણ આના સંસ્કારી ગુણ છે મિત્રો. જો તમારી ઘેરે ખાલી તમારા આંગણમાં આનો રોપડો હોય ને તો તમને ખારે ધન ધાન્ય ખટવા કુબેર ભંડાર, એક જાતનો કુબેર છે, મહાલક્ષ્મીનો વાસ હોય છે આમાં મિત્રો. તો ખાસ કરીને મિત્રો ખબર ન હોય તો એ મિત્રોને વિડીયો શેર કરી દેજો. અને કોઈ પણ મિત્રો જો સફેદ પ્લાસ સોંપવા માગતા હોય, સફેદ ખાખરો સોંપવા ઘેરે આંગણે માગતા હોય તો મને કોન્ટેક્ટ, મારા નંબર કોમેન્ટ બોક્સમાં નંબર નાખી દેજો. હું તમને કુરિયર ગમે એ ફ્રીમાં, આપણે કોઈ 1 રૂપિયો લેતા નથી મિત્રો. ખાસ કરીને આ તમને ને અડખે પડખે આપણે ભાવનગર જિલ્લાની અંદર હોય તો હરૂભરૂ આપણી પાસેથી લઈ જજો મિત્રો. ખાસ કરીને વિડીયો શેર કરી દેજો. જય દ્વારકાધીશ, જય માતાજી.